હળાજા નવગત કેનાલ રોડ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદની રચના અને નિમણૂક ભારતના લોકતંત્રની તાકાત એવી મતદાન ચૂંટણી પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ધોરણ 6 થી 12ના 1800 જેટલા વિદ્યાર્થીઓએ મતદાન કરી શાળાની ડિસિપ્લિન, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, એસેમ્બલી જેવી વિવિધ 18 જેટલી કમિટી માટે હેડ બોય અને હેડ ગર્લ માટે વોટિંગ કર્યું હતું। હળાજા નવગત કેનાલ રોડ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદની રચના અને નિમણૂક ભારતના લોકતંત્રની તાકાત એવી મતદાન ચૂંટણી પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ધોરણ 6 થી 12ના 1800 જેટલા વિદ્યાર્થીઓએ મતદાન કરી શાળાની ડિસિપ્લિન, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, એસેમ્બલી જેવી વિવિધ 18 જેટલી કમિટી માટે હેડ બોય અને હેડ ગર્લ માટે વોટિંગ કર્યું હતું। આ કમિટીમાં ઉમેદવારી નોંધાવવા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ અને ટેકેદારોના નામ નોંધાવી રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। સાથે સાથે આ વિદ્યાર્થીઓએ પ્રચાર માટે યોગ્ય તક આપવામાં આવી। આ મતદાન પદ્ધતિમાં વિદ્યાર્થી માટે ઈવીએમ મશીનની સાથે સાથે મતદાનમાં વાપરવામાં આવતી ફોસ્ફોરિક સ્યાહીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ રીતે ઇલેક્શન કરાવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ભારતની સમગ્ર ચૂંટણી વ્યવસ્થા જાણે, તેને સમજે અને ભવિષ્યમાં ઉપયોગમાં લેવાના પોતાના હકોથી પરિચિત થાય અને તેમની સાથે જોડાયેલ પદાધિકારીઓની જવાબદારી અને કાર્યશૈલીને ઓળખે અને સમજે તે હતો। 11B માં અભ્યાસ કરું છું। 11મા ધોરણમાં અભ્યાસ કરો છો। આજે તમને જ્યારે સ્કૂલે આ કામગીરી સોંપી છે, તમે વિદ્યાર્થી પરિષદની ચૂંટણીમાં ઊભા છો, કયા પ્રકારનો પ્રચાર તમે સ્કૂલમાં કર્યો, ક્લાસોમાં કર્યો? પ્રથમ તો અમારું નામ ને તેવું જણાવ્યું, વિદ્યાર્થી મિત્રો માટે અમે શું કરી શકશું તે બધું અમે તેમને જણાવ્યું અને તે શાળાની પ્રગતિમાં ભાગ લઈ શકે, ફંક્શનમાં વગેરેમાં ભાગ લઈ શકે તેને અમે તેમને જણાવવાની મહેનત કરી। આ ઇલેક્શન કરવા પાછળ સ્કૂલનો જે આશય છે એ તમને યોગ્ય લાગ્યો? તમને મજા આવી આ આખી ચૂંટણી પ્રક્રિયામાં? હા, અનુભવ આગળ જતા કોલેજ લેવલ માટે અનુભવ સારો મળી રહે છે। મારું નામ વિરાણી જનીશ છે। અમે ધ ગ્રેટ યુનાઇટેડ ટીમના હેડ બોય અને હેડ ગર્લ। દીકરા, તમે વિદ્યાર્થી પરિષદની ચૂંટણીમાં ઊભા છો, આ જે આખી પ્રોસિજર છે વિદ્યાર્થીઓએ મત આપવાનો, અને એ તમને કેવું લાગ્યું? અમે વિદ્યાર્થીના હિત માટે જ આ ઉમેદવારીમાં ઊભા રહ્યા છીએ। આપણે કેવી રીતે તમારો પ્રચાર કર્યો અને પ્રચારના મુખ્ય મુદ્દા શું હતા? અમે ખૂબ જ સારી રીતે પ્રચાર કર્યો અને અમારા પ્રચારના મુદ્દા એ હતા કે અમે બાળકોને લર્નિંગ વિથ એજ્યુકેશનનું કોન્સેપ્ટ લાવીએ તે રીતના અમારા પ્રયાસો હતા। સ્કૂલની જે આખી પ્રોસિજર છે, આજે હાઈટેક વોટિંગની એ લોકોએ જે પદ્ધતિ બનાવી છે, આપને કેવી લાગી? આ સ્કૂલવાળાએ આ કાર્ય ખૂબ જ સારું કર્યું છે। તમે આનીથી શું શીખશો નવું? અમે આનીથી શીખશું કે જો આપણે 18 વર્ષથી ઉંમરનાને વોટિંગનો ચાન્સ મળતો હોય છે, જો આપણે નાના બાળકોને પણ શાળામાં વોટિંગનો ચાન્સ મળે। અમારી ટીમનું નામ કોમરેડ છે, મારું નામ પરમાર ઝીલ અને હેડ બોયનું નામ ભદ્રેશિયા ભવ્ય છે। અમે લોકો એઝ અ અમારી લીડરશિપ ઇમ્પ્રૂવ કરવા માટે આમાં ભાગ લીધો છે અને બધાને ડિસિપ્લિનમાં રાખીશું અને તેનું આગળ કેવી રીતે વોટિંગનું પ્રત્યેક બરાબર થશે એની અમે જાણ કરવા માટે આની અંદર ભાગ લીધો છે। આ જે આખી પ્રોસિજર છે, આટલું હાઈટેક બનાવ્યું છે, તો સ્કૂલ માટે આપ શું કહેશો? સ્કૂલ માટે અમે એટલું જ કહીશું કે તમે લોકોએ અમારી માટે બહુ જ સારું કામ કર્યું, કેમ કે અમે લોકો 18+ થશું તો અમને લોકોને કેવી રીતના ખબર પડશે કે અમે લોકો કેવી રીતે વોટિંગ કરીએ, કેવી રીતે અમે લોકો લીડરશિપ ઇમ્પ્રૂવ કરી શકીએ। અમને કોલેજ લેવલ જશું ત્યારે આ બહુ જ કામ આવશે અમને લોકોને। નમસ્કાર, હું ડૉક્ટર વિરલ એમ નાનાવટી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું। મિત્રો, આજે જ્યારે લોકશાહી દેશની અંદર નેતાઓની સિલેક્શન અથવા તો નેતાઓની જે પસંદગી કરીએ છીએ, વોટના આધારે આપણે આપણા મતનો ઉપયોગ કરીએ છીએ, એમ શાળાની અંદર અમારી પાસે વિવિધ પ્રકારની કમિટી છે। ફોટોગ્રાફી કમિટી, ડિસિપ્લિન કમિટી, કલ્ચરલ કમિટી, સાથે સાથે બ્યુટિફિકેશન કમિટી, CCR કમિટી, આ બધી કમિટી છે। આ કમિટી માટે અમારે હેડ બોય અને હેડ ગર્લના ઇલેક્શન થતા હોય છે। આ ઇલેક્શન માટે એક ચોક્કસ પ્રકારની પ્રણાલી બનાવી છે કે જેની અંદર એમનું ફોર્મ ભરવાનું હોય છે, એમને ટેકેદારના નામ લેવાના હોય છે, એક બાહેધરી આપવાની હોય છે। આ બાહેધરીના આધારે એમનું સિલેક્શન થાય છે અને આજે વોટિંગ થાય છે। આજે કુલ 1788 જેટલા બાળકોએ વોટિંગ કર્યું છે
આ વોટિંગના આધારે હવે અમારી શાળાના નેતૃત્વ કરવાવાળા હેડ બોય અને હેડ ગર્લનું સિલેક્શન થશે કે જે શાળાને ઊંચી શિખરે લઈ જવા માટે ખૂબ પ્રયત્નશીલ રહેશે અને અમારી જે 7 થી 8 કમિટીઓ છે કમિટીને લીડ કરશે. પછી એ ચાહે સ્કૂલનો એન્યુઅલ ફંક્શન હોય, સ્કૂલની અંદર મહેમાન આવ્યા હોય કે સ્કૂલની અંદર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, આ દરેક કાર્યક્રમ આજે અમે સફળ છીએ તો અમારા હેડ બોય અને હેડ ગર્લના વ્યવસ્થા તંત્ર અને એના નેતૃત્વના કારણે. આ નેતૃત્વ શાળાના આચાર્ય તરીકે હું અને મારી શિક્ષકોની ટીમ સાથે સાથે મારી મેનેજમેન્ટ મેમ્બર જે અમારા છે એ બાળકોને માર્ગદર્શન આપે છે. હું પારેખ રેશમા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના ઇન્ચાર્જ. આજે અમારી સ્કૂલમાં ધોરણ 8 થી 12 હેડ બોય હેડ ગર્લ વિદ્યાર્થી પરિષદ ઇલેક્શન હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જ હેડ બોય હેડ ગર્લની ઇલેક્શન એ લોકોનું 8 થી 12ના વિદ્યાર્થીઓના વોટિંગ દ્વારા ઇલેક્શનની યોજવામાં આવ્યું હતું. સવારના મોર્નિંગમાં ધોરણ 8 થી 12ના જુદા જુદા ક્લાસના વિદ્યાર્થીઓએ 3 વિભાગના જે ઇલેક્શનમાં ઊભેલા બાળકો હતા તેનું વોટિંગ કર્યું અને હવે બપોર પછી 6 અને 7ના વિદ્યાર્થીઓ એમાં વોટિંગ કરવા જઈ રહ્યા છે. આ વોટિંગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વિદ્યાર્થીઓ લોકશાહી તંત્ર કઈ રીતે છે એ સમજે અને વિદ્યાર્થીઓ 18 વર્ષ પછી કઈ રીતે વોટિંગ કરવાનું હોય છે એનો મુખ્ય ઉદ્દેશ સમજી શકે તે માટેનું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.